ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠા અને ચોમાસાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। એક સાથે અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ હવે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાં સતત હલચલ દર્શાવતી જોવા મળી રહી છે। તમે અહીં લાઈવ જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તાર, પાકિસ્તાનનું ક્ષેત્ર, અફઘાનિસ્તાન, ઈરાનના સંપૂર્ણ વિસ્તારોમાંથી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી હોય તેમ આ તમામ ક્ષેત્રમાંથી મોટો વળાંક લેવાની સાથે સિસ્ટમ દિશા બદલાવાને લઈને ગુજરાતના તમામ વિસ્તારમાં જોર વધતું જોવા મળ્યું છે। હાલ અત્યારે કચ્છનું ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું રીતસરનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ફરી એકવાર ભેજયુક્ત પવનો ફૂંકાતા હોય તેમ 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી આંધી તૂફાન જેવા પવનો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં ઉદ્ભવતા હોય અને ધીમે ધીમે આગળ વધતા હોય તેમ દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે। શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રમાં તમે લાઈવ જોઈ શકો છો કોઈમ્બતુરના વિસ્તારો છે, પુડુચેરીને ખાસ કરીને લાઈવ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠામાં આ વિસ્તારની અંદર સક્રિય બનતી નવી લો પ્રેશર, હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। સાથે સાથે ઓમાનના ક્ષેત્ર, અફઘાનિસ્તાન અને મિત્રો પાકિસ્તાનના વિસ્તારોમાંથી લો પ્રેશર, હાઈ પ્રેશરના જે સિસ્ટમના ઘેરાવા રાજસ્થાનના ક્ષેત્રથી લઈને મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રની અંદર અસર દર્શાવી રહ્યા છે અને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતની અંદર મિત્રો લાઈવ તમે જોઈ શકો છો તાપમાનની અંદર વધારો થયો છે। ફરી એકવાર ગુજરાતમાં ભર ઉનાળે માવઠાનું તોફાન, પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદ અને હવામાનમાં કંઈક નવા જૂની થવાની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે આ વર્ષે એટલે કે વર્ષ 2026ના ચોમાસાને લઈને પણ તાજી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નવી નકોર આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતને લઈને મોટું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ છે જાહેર કરી દેવામાં આવ્યા છે। જેમાં મિત્રો આવનારી 24 તારીખથી ગુજરાતના જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન જોવા મળવાનું છે। આ મિત્રો ગુજરાતમાં હવે પછી ઉનાળા દરમિયાન ગરમી અને તાપમાન તમામ રેકોર્ડ તોડશે। ખાસ ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ચોમાસા પહેલા જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે એ રીતે એવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે કે આ વર્ષ 2026નું ચોમાસું છે એ થોડુંક નબળું સાબિત થશે, પરંતુ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ખાસ રમણીકભાઈ વામજાએ કેવી આગાહી વ્યક્ત કરી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। તો સૌથી પહેલા મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું છે, પરંતુ મધ્ય ભારતના ભાગથી લઈને દક્ષિણ ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। જો મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપી ચોમાસા પહેલાના વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત ખાસ મિત્રો રમણીકભાઈ વામજાએ તો વર્ષ 2026ના ચોમાસામાં અતિવૃષ્ટિનો વરસાદ થશે। ગુજરાતમાં જુલાઈ મહિનાની અંદર 12 મેઘ ખાંગા થશે। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી। અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે। અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો જેમ ગુજરાતના જાણીશું કયા જિલ્લાની અંદર માવઠાનું જોર વધવા લાગશે। અહીં તમે લાઈવ જોઈ શકો છો
રાજસ્થાન, જોધપુરના વિસ્તારો, કરાચીના વિસ્તારોમાંથી સિસ્ટમની અસરને લઈને કચ્છના ક્ષેત્ર અને ઉત્તર ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મુંબઈના ક્ષેત્રમાંથી આગળ વધતી જે દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ કદાચ ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે એ પણ જોવા મળશે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. 26 તારીખના રોજ પણ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. 27 તારીખના રોજ પણ ગુજરાતમાં ગરમી અને ઉકળાટના વચ્ચે વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું પણ જોવા મળવાનું છે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર નવસારીના વિસ્તાર છે, વલસાડ છે, તમે લાઈવ જોઈ શકો છો, ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. સુરતના ક્ષેત્રથી લઈને બારડોલી છે, વ્યારાના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાતા પણ જોવા મળવાના છે. ઉમરપાડા છે, ડેડીપાડાના વિસ્તારની સાથે સાથે કોસંબાના વિસ્તારની અંદર પણ મિત્રો ધોળા દિવસે અંધારપટ છવાતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. તોફાની પવનો ફૂંકાતા હોય. ભરૂચના ક્ષેત્ર છે, અનેક વિસ્તારની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. જાંબુસર છે, દહેજના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતો જોવા મળશે. હવામાન વિભાગની પણ નવી અને નક્કોર આગાહી છે સામે આવી છે. ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવનારા 3 દિવસની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે ફરી એકવાર હળવા કમોસમી વરસાદનું અને માવઠાનું જોર પણ વધતું જોવા મળવાનું છે. ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર જો વાત કરીએ તો મિત્રો છોટાઉદેપુરના વિસ્તારની સાથે સાથે મહીસાગરના તમામ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. વરસાદી સિસ્ટમ જોર દર્શાવશે. અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, અમદાવાદના ક્ષેત્ર છે, ધોળકાના વિસ્તારની સાથે સાથે નડિયાદ છે, ખંભાત છે, ગોધરા છે, લુણાવાડા છે, ખેડા છે, પંચમહાલના વિસ્તારની સાથે મહીસાગરના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ છે એ વધતી જોવા મળે છે. ગુજરાતના અનેક વિસ્તારમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે તો કોઈક ભાગમાં વાદળછવાયું વાતાવરણ પણ જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના ભાવનગરના અલંગ, બોટાદ, જસદણ, અમરેલી, ગોંડલ સાથે જૂનાગઢના વિસ્તારની સાથે સાથે રાજકોટના સંપૂર્ણ વિસ્તારની અંદર ચોટીલાના વિસ્તારો છે, મહુવા છે, ઉના છે, વેરાવળના વિસ્તારની સાથે ખાસ સોમનાથના વિસ્તારની અંદર સંપૂર્ણ પંથકોની અંદર પોરબંદરના વિસ્તારની સાથે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે. સુરેન્દ્રનગરના વિસ્તારની સાથે મોરબીના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ છે એ અસર દર્શાવશે. અને વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઇનો છે, વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ ગુજરાતમાંથી પસાર થતો હોય અને તોફાન વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. હાલ તો મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર, કચ્છના તમામ પંથકોની અંદર અત્યારે ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. ગાંધીધામ છે, માંડવી છે, ખાવડ છે, રાપર છે, નળિયા છે, લખપતના વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે. ફરી એકવાર વરસાદની પણ શક્યતા છે એ દર્શાવવામાં આવી છે. મિત્રો 22 તારીખ આજ રોજ વહેલી સવારથી જ કચ્છના વાતાવરણમાં હળવા કમોસમી વરસાદ જોવા મળશે. રાજસ્થાનના વિસ્તારોમાં મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે. એમના કારણે ગુજરાતમાં પણ આજે વહેલી સવાર દરમિયાન જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા કમોસમી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળશે. ગુજરાતની અંદર ફરી એકવાર ગરમી તમામ રેકોર્ડ તોડશે. 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ગરમીમાં પણ વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને હાલ ગુજરાતના જુદા ક્ષેત્રની અંદર અત્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી લઈને મિત્રો 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં ગરમી હજુ પણ વધી શકે છે અને તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે છે. પરંતુ જે મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે પોતાની દિશા જો ફંટાવીને જો ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં હળવા કમોસમી વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરવામાં આવશે. જે દર્શક મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. અમે તમને બીજા મોડેલો વિશે વાત કરીશું. તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોમાં અરબ સાગર અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગળ આવશે. સાથે અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, ઈરાનના ક્ષેત્રમાંથી, ઓમનના ક્ષેત્રમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ છે ટોળાતું જોવા મળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર દર્શાવવામાં આવશે. બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. અરબ સાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા બની રહ્યા છે. અને હવે પછી દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને પૂર્વ ભારતના તમામ વિસ્તારોની અંદર
હાલ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રની સાથે હૈદરાબાદના વિસ્તાર છે, ચેન્નઈના વિસ્તારની સાથે મુંબઈના વિસ્તારની સાથે ગોવાના વિસ્તારો સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. તમે લાઈવ જોઈ શકો છો. ક્લાઉડ વિશે વાત કરીશું આપણે. વરસાદ પડવાને લઈને વાત કરીશું. ચોમાસું ગુજરાત તરફ ક્યારે આગળ વધશે. અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાના આગમનને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ખાસ રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ વધતી જોવા મળી છે. અને પાકિસ્તાનનો વિસ્તાર છે તમે ક્લાઉડ વિશે જોઈ શકો છો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે અફઘાનિસ્તાનના વિસ્તારમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ છે ટોળાતું જોવા મળી ગયું છે. જેમ જેમ મિત્રો સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ તેમ પૂર્વ ભારતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો ભારે મેઘ ખાંગા થયા છે. તોફાની પવનોની સાથે ધોધમાર વરસાદની આગાહી પણ હાલ મિત્રો દર્શાવવામાં આવી રહેશે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ કચ્છના વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વર્ષ 2026ના ચોમાસા પહેલા પૂર્વ અનુમાન જાહેર કર્યું છે. મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કેવી આગાહી વ્યક્ત કરી છે, તાપમાન અને ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ શું પોતાની આગાહીમાં વ્યક્ત કર્યું છે, આ વર્ષના ચોમાસાને લઈને મિત્રો તાજી આગાહી સામે આવી છે. અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવ્યું છે. તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ અને આ વર્ષ 2026ના ચોમાસાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. ખાસ સેટેલાઇટ ટેકનોલોજીના ડેટાના આધારે તમે લાઈવ જોઈ શકો છો. ગુજરાતમાં અખાત્રીજના દિવસે જે સંકેતો જોવા મળ્યા છે અને જે રીતના મિત્રો અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને ખેડૂતો અને નાગરિકો માટે આગામી દિવસોમાં ઋતુચક્રમાં મોટા ફેરફારો જોવા મળશે. કોઈક ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળશે કારણ કે આજે વહેલી સવાર દરમિયાન જ્યારે કચ્છમાં વાદળિયું વાતાવરણ હતું ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી અને ઉકળાટના પ્રમાણની અંદર ભારે વધારો થતો જોવા મળવાનો છે. આ મિત્રો આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર હીટ વેવની પણ આગાહી છે મિત્રો જાહેર કરવામાં આવી છે. ફરી એકવાર ગુજરાતમાં ગરમી તમામે તમામ રેકોર્ડ તોડશે અને એપ્રિલ મહિનાનું મિત્રો છેલ્લું અઠવાડિયું જો વાત કરીએ તો ગરમી અને ઉકળાટના પ્રમાણની અંદર ભારે વધારો થશે. મિત્રો આપણે જણાવી દઈએ તો 23થી લઈને મિત્રો 26 એપ્રિલ દરમિયાન કોઈક ભાગમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તો કોઈક ભાગમાં ચોમાસા જેવો માહોલ જોવા મળશે. આમ હજુ પણ છેલ્લા 2-3 દિવસથી જે રીતે તાપમાનની અંદર ઘટાડો થઈ રહ્યો છે એમ મિત્રો એપ્રિલના અંતિમ અઠવાડિયાની અંદર એટલે કે 28, 29, 30 અને ખાસ કરીને મિત્રો 31 એપ્રિલના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ મિત્રો ગરમી તમામે તમામ રેકોર્ડ તોડશે. ગુજરાતમાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળે તેવા દ્રશ્યો સામે આવશે. પરંતુ અત્યારનું ખાસ લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં હવામાનને લઈને પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી છે. ખાસ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં 26 એપ્રિલ પછી છે એ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. એટલે કે મિત્રો આવતા રવિવારથી ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદની આગાહી સામે આવશે. તો કોઈક ભાગમાં મિત્રો 27 તારીખના રોજ પૂર્વ ભારતના ભાગોવાળી વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવશે તો પણ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં પણ નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય બનતી હોય અને તામિલનાડુના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે 50થી લઈને મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. વરસાદનું સંકટ ટોળાતું હોય તેમ મિત્રો ભારેથી અતિ ભારે પવનોની વચ્ચે મેઘરાજા મનમૂકીને વરસવાના છે. મિત્રો અખાત્રીજના પવનના આધારે જે વર્ષ 2026ના ચોમાસાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો આ વર્ષનું ચોમાસું છે એ થોડુંક નબળું સાબિત થશે કારણ કે મિત્રો આખા ભારત દેશની અંદર જો વાત કરીએ તો એકસાથે 4 સિસ્ટમો સક્રિય થઈ છે કારણ કે ઉત્તર ભારતના જે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ છે. પૂર્વ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં હીટ વેવને લઈને આગાહી સામે આવી છે. દક્ષિણ ભારતના ભાગોમાં પણ અત્યંત તોફાની પવનોની લહેરો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને હજુ પણ મિત્રો તમે લાઈ જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું બનશે અને ગુજરાતમાં ચોમાસામાં જેમાં મે મહિનાના